જય માતાજી। આપણે આજે 2 મીટર કાપડમાંથી ચપટીવાળા લેઘાનું કટિંગ કરવાનું। તો આપણું માપ લેઘાની લંબાઈ 37, મોરી 13 ને સીટ 35। તો ચપટીવાળું લેઘું બનાવવાનું। તો આ રીતે 4 ભાગ લઈ લેવાના 2 મીટર કાપડમાં। આ રીતે વાર દેવાનું। લંબાઈ લેવાની પહેલી, સાડત્રીસ લંબાઈ, 37માંથી 5 કાઢી દેવાના। 1 2 3 1 2 3 4 નો 5 તો 33। મોરી 13 ના અડધા 16, 6માં દોઢ ઉમેરવાનું એટલે 8। મોટી છોકરીનું હોય એટલે આ ભાગ આપણો 10 લેવાનો। આ રીતે ગોળ શેપ આપી દેવાનો। પોતરી તો પોતરીના અડધા આપણે કરવાના। પોતરીના અડધા 17.5 થાય। 17.5માં 5 પેલા લંબાઈના કાઢ્યા એ ઉમેરવાના। તો 1 2 3 4 ને 5 તો 22.5। આટલો મોટાનું હોતી 10 લઈ લેવાના। પેલા લંબાઈના 5 કાઢ્યા હોય ઉમેરી દેવાના। લેફોમાં આવી જાય એટલે 10। આ રીતે શેપ આપી દેવાનો। કટિંગ કરી લેશું। વચ્ચે ડાટ્સ મારવાનું। શીટનું પણ કટિંગ કરી લઈશું। આપણે લેઘાનું કટિંગ કરી દીધું, હવે સીવીને બતાય। આરે 4 ભાગ નીકળે આપણે તો આ રીતે જોઈન્ટ કરી લેવાનું। આ રીતે જોઈન્ટ કરવાનું। આ રીતે ભાગ બનવું જોઈએ। આ રીતે ઊભી સિલાઈ મારી દેવાની। આ 4 ભાગનો આ 2 ભાગ નીકળશે। વચ્ચે ડાટ્સ માર્યું એટલે આ 2 બાજુથી પછી આ રીતે આપણે ચપટી લઈ લઈશું।